નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર ક્યાં કયા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી રહી છે. તો મિત્રો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે મોરબી નજીકના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ચાલુ છે. ત્યારે ખાસ કરીને સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી હજી પણ નોર્મલ પોઝિશન પર છે. રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ રહી છે ચોમાસુ ધરી અને ત્યારબાદ ખાસ કરીને લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ સતના થઈ અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે નજીક ચોમાસું ધરી જઈ રહી છે. સિસ્ટમની સ્થિતિ જોઈએ તો લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને તેને લાગુ રાજસ્થાનના ભાગો છે, ગુના અને કોટા નજીક સિસ્ટમનું હાલનું લોકેશન અત્યારે જોવા મળી રહ્યું છે. અને તરફ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે આવનારી 12 કલાકની અંદર મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાશે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને મધ્યપ્રદેશ અને તેને લાગુ રાજસ્થાન નજીક લો પ્રેશર સિસ્ટમ છે તે સિસ્ટમની અસરથી ખાસ કરીને આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો પાલનપુર, સાબરકાંઠા છે, અંબાજી, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ભાગો છે. આ ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ છે. મહેસાણા, પાટણ, ડીસા સહિતના ભાગોમાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. જેમાં દાહોદ, મહીસાગર આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે. અને તરફ ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડિયાદ સહિતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો છોટાઉદેપુર, તાપી, નર્મદા સહિતના ભાગો છે, મતલબ કે દક્ષિણ ગુજરાતને લાગુ જે છોટાઉદેપુર અને તેને લાગુ જે વિસ્તારો છે તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા સહિતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અન્ય ભાગો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ છૂટા છવાયા વરસાદની સંભાવના રહેલી છે આવનારી 24 કલાકની અંદર. સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર આજુબાજુના ભાગો છે, બોટાદ, અમરેલી જિલ્લાના ભાગો સુધી ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના ભાગોમાં આજે થોડી સંભાવના વધુ રહેશે અને આ ભાગોમાં ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ જોવા મળી શકે છે. અન્ય સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ તે પ્રમાણે છૂટાછવાયા ઝાપટા અને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે આવનારી 24 કલાકની અંદર ઓછી રહેશે. પરંતુ સિસ્ટમ હવે ધીમી ગતિ આગળ વધશે તેમ થોડા વિસ્તારોમાં વધારો થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. તો સિસ્ટમનો ટ્રક કેટલો નીચો આવે તેના પર વરસાદની ગતિવિધિનો આધાર રહેશે. એટલે આગામી સમયમાં હવે સિસ્ટમની સ્થિતિ છે તે બાબતની અપડેટ પણ આપણે આપતા રહીશું.